નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો હવે રેશન કાર્ડ ધારકોને રાશન ઉપરાંત તેમને 1000 રૂપિયા મળશે સીધા તેમના બેંક ખાતામાં। તો મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને મફત અનાજ ઉપરાંત 1000 રૂપિયા પણ મળશે। તો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમને રેશનની સાથે રૂપિયા 1000 બેંક ખાતામાં જમા થશે। પહેલાં કરવું પડશે આ કામ। તો મિત્રો જો તમે ભારતીય નાગરિક છો અને રાશન કાર્ડ મેળવવા માંગતા હોય તો આ અરજી તમારે કરવી ખૂબ જ અગત્યની રહેશે। તો મિત્રો તેમાં આપણે જાણીશું કે રેશન કાર્ડ ધારકોને કયું પહેલાં કામ કરવું પડશે, તેથી તેમને રેશનની સાથે 1000 રૂપિયા મળવાપાત્ર રહેશે અને કોને કોને 1000 રૂપિયા મળશે। તો મિત્રો તેમાં રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે। તેમાં રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને રૂપિયા 1000ની આર્થિક સહાય મળશે। આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે। આ યોજના 1 જૂન 2025થી અમલમાં છે। સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહી છે જેનાથી લોકોને આર્થિક લાભ થાય છે। આવી જ એક મહત્વપૂર્ણ પહેલા કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત પાત્ર પરિવારને દર મહિને રૂપિયા 1000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી। તો મિત્રો આ યોજના 1 જૂનથી અમલમાં આવી છે અને ગરીબોને 1000 રૂપિયા મળવાપાત્ર રહેશે। અને મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો તેમાં યોજનાનો મુખ્ય ઉદ્દેશ, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પાત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને રૂપિયા 1000ની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે। અને મિત્રો કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ? આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ નીચેની માપદંડો પૂર્ણ કરે છે। તો મિત્રો અરજદાર રેશન કાર્ડ ધરાવતા હોવા ખૂબ જ જરૂરી છે। પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ। રેશન કાર્ડ KYC કરેલું હોવું જોઈએ, જે પારદર્શિતા માટે ફરજિયાત છે। તો મિત્રો આવી રીતે તેમનો ઉદ્દેશ્ય છે અને તેમને 1000 રૂપિયા બેંક ખાતામાં લેવા માટે તેમને રેશન કાર્ડ KYC કરેલું ફરજિયાત હોવું જોઈએ। તો મિત્રો આવી રીતે તેમને KYC કરેલું હશે તો બેંક ખાતામાં સીધા 1000 રૂપિયા જમા કરવામાં આવશે અને તે ઉપરાંત ઘઉં, ચોખા, તેલ, ખાંડ જેવા રેશનમાં મળતા અનાજ પણ તેમને મફત મળવાપાત્ર રહેશે। અને મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું કે જેમને અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો છે। તો મિત્રો અરજી અને જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે। અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે। તેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર। કેવી રીતે કરશો અરજી? તો મિત્રો તેમાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। ત્યાં રેશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરો। આવશ્યક માહિતી
જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો. બધી વિગતો ભર્યા અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મને સબમિટ કરો એટલે સીધા તમારું જે છે તે ફોર્મ ભરાઈ જશે અને તેમને સમયાંતરે 1000 રૂપિયા બેંક ખાતામાં જમા થઈ જશે. અને મિત્રો, રિપોર્ટ અનુસાર આ યોજના 1 જૂન 2025થી શરૂ થઈ છે, જે લાખો રેશન કાર્ડોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.